ભાવનગર ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની શહેર ભાજપા દ્વારા ઉજવણી। ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ભાવનગર ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જશોનાથ સર્કલ ખાતે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ઉજવણી કરવામાં આવી હતી। એ પૂર્વે ભાજપ શહેર કાર્યાલય ખાતેથી કેન્દ્રીય રાજ્યમંત્રી કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સહિતના લોકો રેલી યોજી જશોનાથ સર્કલ ખાતે પહોંચ્યા હતા। 14 એપ્રિલ 1891ના રોજ જન્મેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારતીય સંવિધાનના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। તેમણે દલિતો અને પીડિત વર્ગના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો। આ અવસરે રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। બાબાસાહેબના વિચારો આજે પણ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે, જ્યારે તેમના સિદ્ધાંતો અને સંવિધાન ભારતના વિકાસમાં અમૂલ્ય બની રહ્યું છે, તેમ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું। હિરેન મારુ સાથે ફિરોઝ મલેક, ભાવનગર। આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જીની જન્મજયંતિના અવસર પર તેમના પ્રેરણાદાયી જીવનને સતસત વંદન કરું છું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અમારી સરકાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના મૂલ્યને આધારિત અમારી સરકાર કામ કરી રહી છે। ડૉક્ટર બાબાસાહેબે દેશમાં સમગ્ર જીવન સમાનતા અને ભાઈચારાના મૂલ્યો માટે સમર્પિત કરી છે। હું સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ડૉક્ટર બાબાસાહેબના જીવનમાં જે પ્રેરણા આપણને મળી છે એ સંકલ્પોને સાકાર કરીએ। આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત અને શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સૌ આપણે યોગદાન આપતા રહીએ। ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં હું સતસત વંદન કરું છું।